મેરાજમાં જેમ જિબ્રીલ અલૈહિસ્સલામે એક જગ્યાએ રોકાઈ ગયા કે હવે આપ આગળ વધો, હવે મારે અહીંથી અહીંયા મારી હદ પૂરી થાય છે. તો હુજૂરે પૂછ્યું કે તમારી શું ખ્વાહિશ છે, હું અલ્લાહ પાસે જાઉં છું. તો એને કીધું હતું કે આપની ઉમ્મત જ્યારે પુલ સિરાત પરથી પસાર થાય તો મને એ ઇજાજત મળે કે હું મારી પાંખો પાથરી દઉં, નૂરાની પાંખ, અને આપની ઉમ્મત એની ઉપરથી સહી સલામત પસાર થઈ જાય. સુબહાનલ્લાહ, સુબહાનલ્લાહ. અને જન્નતમાં જાય, દોઝખથી બચી જાય, જન્નતમાં જાય. આ એ જ કામ છે. તમે જે કામ કરી રહ્યા છો ને સફીરોનું, એ જિબ્રીલ અલૈહિસ્સલામનું કામ કરી. સુબહાનલ્લાહ. નારે તકબીર, નારે રિસાલત, નારે हैदरी, फैजाने अहले बैत. જન્નમથી આ એ કામ છે કે જન્નમથી બચાવવા છે અને જન્નતના હકદાર બનાવવા છે અને અલ્લાહ રસૂલની ખુશી પામવી છે. આપ સૌને ખૂબ મુબારક. 2014માં 25 ને 3 28 દીકરા દીકરીઓ પડતા હતા 2014માં. આજે કેટલા છે? 600 થી 615 છે. ક્યાં 28 અને ક્યાં 615? 2014માં મસ્જિદની સંખ્યા આપણી જવાબદારીમાં હતી, મસ્જિદ મદ્રસાઓ એ 102 હતા. 100 આજે 275 છે. અને આવતા વર્ષે 25 મદ્રસા મસ્જિદો વધશે અને એટલા છોકરાઓ, લગભગ 100 છોકરા છોકરીઓનો વધારે દાખલો થશે. વ્યસન મુક્તિની પણ તારીખ છે, તો એમાં પણ આપણે કોઈ પણ આપણા સભ્યો હોય બીડી, સિગરેટ, પાન માવા, ગુટકા એવા વ્યસનથી દૂર રહીએ અને બીજાને પણ છોડાવીએ. મારી આગળ તો રોજ એવા સવાલો આવે છે કે કેટલાય માણસો વ્યસનથી પોતે બરબાદ થયા છે, એની જિંદગી બરબાદ થઈ છે, એનું કુટુંબ પણ બરબાદ થઈ ગયું છે અને દેશને પણ નુકસાન છે. દેશનો પણ એક નાગરિક મરે છે અને હજારો લાખો કરોડો રૂપિયા આપણા દેશના એની પાછળ બરબાદ થાય છે. એની સાથે સાથે દેશમાં અમન ને ભાઈચારો રહે એવા આપણે પ્રયત્ન કરવાના છે.